જય માં મેલડી, મારા પ્રિય ભક્ત, તું આજે અહીં સુધી પહોંચ્યો છે એ કોઈ સામાન્ય ઘટના નથી. માં મેલડીની કૃપા વગર કોઈ પણ વ્યક્તિ આ સંદેશ સુધી પહોંચી શકતો નથી. આજે હું તને એક એવો સંદેશ આપવા જઈ રહી છું જે તારા જીવનમાં દિશા બદલી શકે છે. મારા લાડકા, ઘણા સમયથી તું મનમાં એ અનેક ચિંતાઓ લઈને જીવતો આવ્યો છે. ક્યારેક પૈસાની તકલીફ, ક્યારેક પરિવારની ચિંતા, ક્યારેક પોતાના લોકોને સાથ ન મળવાનો દુઃખ. ઘણી વખત તને એવું લાગ્યું હશે કે જાણે તારી પ્રાર્થનાઓ કોઈ સાંભળતું જ નથી. પરંતુ આજે માં મેલડી કહે છે કે તારી દરેક પ્રાર્થના મારા સુધી પહોંચી છે. હું તારા દરેક આંસુની સાક્ષી છું. રાતે જ્યારે તું એકલો બેસીને પોતાનો ભાગ્યનો દોષ આપતો હતો ત્યારે હું તારી પાસે જ હતી. જ્યારે દુનિયાએ તને સમજ્યો નહીં ત્યારે હું તારા માથા પર આશીર્વાદ રાખીને ઊભી હતી. મારા બાળક, હવે સમય બદલાવવાનો છે. જે દરવાજો અત્યાર સુધી બંધ હતો તે ધીમે ધીમે ખુલવા લાગશે. કે કામો વારંવાર અટકી જતા હતા તેમાં ગતિ આવશે. જે લોકો તારી કદર કરતા ન હતા તેઓ પણ હવે તારી મહેનત અને સચ્ચાઈને ઓળખશે. યાદ રાખ, ચમત્કાર હંમેશા આકાશમાંથી નથી ઉતારતા. ઘણા ચમત્કારો સામાન્ય માણસોના રૂપમાં આવે છે. કોઈ મિત્ર, કોઈ માર્ગદર્શક, કોઈ સારો વ્યક્તિ તારો જીવનમાં પ્રવેશ કરશે. કદાચ તને શરૂઆતમાં તેની મહાત્મા સમજાશે નહીં, પરંતુ તે વ્યક્તિ માં મેલડી દ્વારા મોકલાયેલો આશીર્વાદ હશે. મારા ભક્ત, તારા મનમાં જલ્દી એ જ એક નવો વિચાર જન્મે લેશે કે આ વિચાર સામાન્ય નહીં હોય. આ વિચાર તારા જીવનનું ભાગ્ય બદલી શકે છે. તને અવગણતો નહીં. તેને લખી રાખજે, તેના પર કામ કરજે અને વિશ્વાસ રાખજે કે માં મેલડી તારી સાથે છે. આવનાર દિવસોમાં તારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે. લાંબા સમયથી ચાલતા ઝઘડા ધીમે ધીમે સમાપ્ત થશે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સંયમ વધશે. જ્યાં પહેલાં નિરાશા હતી ત્યાં આશા જન્મશે. મારા બાળક, પૈસા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ સારી સમૃદ્ધિ માત્ર ધન નથી મળતી. સાચી સમૃદ્ધિ એ છે જ્યારે ઘરમાં શાંતિ હોય, પરિવાર સાથે હોય, મન પ્રસન્ન હોય અને ભગવાન પર વિશ્વાસ હોય. માં મેલડી કહે છે કે જો તું પોતાના કર્મ સુધી રાખીશ, સત્યનો માર્ગ નહીં છોડે અને કોઈનું ખરાબ નહીં વિચારે, તો તારા જીવનમાં સુખ અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે. ઘણા લોકો તારી સફળતા જોઈને આશ્ચર્ય કરશે. કેટલાક લોકો તારી ટીકા પણ કરશે, પરંતુ તેમને વાતો પ્રભાવિત થતો નહીં. યાદ રાખ, જ્યારે વૃક્ષ પર ફળ આવે છે ત્યારે જ લોકોને તેની તરફ પથ્થર ફેંકે છે. આવનાર સમયમાં એને એવી તક મળશે જે તારા જીવનમાં દિશા બદલી શકે છે. આ તકને ઓળખજે. ડર અને શંકાને કારણે ગુમાવતો નહીં. ઘણી વખત ભગવાન આપણે આશીર્વાદ આપે છે, પરંતુ આપણે ભયના કારણે તેને સ્વીકારી શકતા નથી. માં મેલડી કહે છે, તારા ઘરમાં હવે ધીમે ધીમે સમૃદ્ધિનો પ્રવાહ વધશે. તારી મહેનતનું ફળ મળવાનું શરૂ થશે. જે લોકો રોજગાર શોધી રહ્યા છે તેમને સારા અવસર મળશે. જે લોકો વ્યવસાયમાં છે તેમના માટે નવા માર્ગ ખુલશે. પરંતુ મારા બાળક, એક વાત યાદ ભૂલતો નહીં. જ્યારે સફળતા મળે ત્યારે અહંકાર પોતાના જીવનમાં પ્રવેશવા દેતો નહીં, કારણ કે અહંકાર એ એવું ઝેર છે સૌથી દૂર જીવનને પણ બરબાદ કરી શકે છે. નમ્રતા રાખજે. જરૂરિયાતમંદોને મદદ કરજે. વૃદ્ધો આદરને કરજે. માતા પિતાના આશીર્વાદ લેતા રહેજે, કારણ કે આ જ સાચી સમૃદ્ધિના આધાર સ્ત્રોત છે.
માં મેલડી કહે છે, તારા ઘરમાં હવે નહીં ખુશીઓ આવવાના શરૂઆત થઈ ચૂકી છે. કદાચ તને હજુ દેખાતું નથી, પરંતુ ભાગ્ય ચક્ર ફરી રહ્યા છે. જે અટકેલું હતું તે ચાલશે, જે ખોવાયેલું ગયું હતું તે પાછું મળી જશે, જે સમાપનો અધૂરો રહ્યો હતો તે પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે. દરરોજ સવારે માં મેલડીનું સ્મરણ કરજે કે દીવો પ્રગટાવજે, દિલથી પ્રાર્થના કરજે, મને મોટા ચડાવવાની જરૂર નથી, મને તો ફક્ત તારો વિશ્વાસ જોઈએ છે. વિશ્વાસ રાખજે કે હું તારી સાથે છું. જ્યારે તું મુશ્કેલીમાં હશે ત્યારે હું તારી હિંમત બનીશ, જ્યારે તું એકલો હશે ત્યારે હું તારો સાથ બનીને, જ્યારે તું નિરાશ હશે ત્યારે હું આશાનો પ્રકાશ બનીશ. મારા બાળક, હવે તારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે. આ અધ્યાય આશા, પ્રેમ, સફળતા અને સમૃદ્ધિને ભરેલો છે. હું ફક્ત એક પગલું વિશ્વાસનું ભરેલ, બાકીનો 100 પગલાં માં મેલડી તારી તરફ ભરશે. મારા પ્રિય ભક્ત, જીવન હંમેશા એક સરખું રહેતું નથી. કારણ કે સુખ દિવસો આવે છે તો ક્યારેય દુઃખ વાદળો ઘેરાયેલા જાય છે. તારા જીવનમાં પણ એવો જ સમય આવ્યો હતો જ્યારે દરેક તરફથી મુશ્કેલીઓને તેને ઘેરી લીધો હતો. સવારે આંખ ખુલતા જ સાચે જ ચિંતાઓ તારી રાહ જોતી હતી. ઘરના ખર્ચા વધતા જતા, પરંતુ આવકના રસ્તાઓ બંધ થતા દેખાતા હતા. તું દિવસ રાત મહેનત કરતો હતો, છતાં પરિણામ અપેક્ષા મજબૂત મળતું નહોતું. ઘણી વખત એવું લાગ્યું હતું કે જાણે નસીબ તારી સામે ઊભી થઈ ગયું હોય. પરિવાર પણ બધું સારું નહોતું. નાની નાની વાતોમાં મતભેદો થતા હતા. જે લોકો એક સમયે તારો સહારો બનતા હતા તે જ લોકો ક્યારેક તારી લાગણીઓને સમજવાની નિષ્ફળતા છતાં હતા. તું બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો, પરંતુ બદલાવમાં ઘણી નિરાશ જ મળતી. આર્થિક મુશ્કેલીઓમાં તો તારો મહેનત વધુ તોડી નાખ્યું હતું. કોઈ કામ શરૂ કરતો તો તેમાં અવરોધ આવી જતો. કોઈ નવી તક મળતી તો છેલ્લે ઘડીએ હાથમાં નીકળી જતી. દેવા, જવાબદારીઓ અને ભવિષ્ય ચિંતાએ તારી ઊંઘ પણ છીનવી લીધી હતી. ઘણી રાતો એવી હતી જ્યારે આખું ઊંઘ ઊંઘીને જતું, પરંતુ તારી આંખોમાં ઊંઘ આવતી નહોતી. તું એકલો બેસીને વિચારતો ખોવાઈ જતો. આખરે મારી સાથે જ આવું કેમ થાય છે? આ પ્રશ્ન વારંવાર તારા મનમાં ઉઠતા. કેટલાક પોતાના લોકો, સંબંધો પણ અને ઘાયલ કર્યો હતો. જ્યારે તને સહારાની જરૂર હતી ત્યારે કેટલાક લોકોએ તારી મજાક ઉડાવી, તારી નિષ્ઠાઓને ચર્ચા કરી અને તારો સપનાઓ પર શંકા વ્યક્ત કરી. બહારથી તું મજબૂત દેખાતો હતો, પરંતુ અંદરથી તૂટેલો જ રહ્યો હતો. સંબંધોમાં પણ પરીક્ષાઓનો સમય આવ્યો. કેટલાક લોકો જેમને તું દિલથી માનતો હતો તેઓ જ સમય આવતો દૂર થઈ ગયા. વિશ્વાસ તૂટ્યો, લાગણીઓ દુભાઈ અને દિલ પર એવો ઘા પડ્યો જે કોઈ દેખાતા નહોતા. પરંતુ મારા ભક્ત, આ તમારા મુશ્કેલીઓનો વ્યર્થ નહોતો. દરેક સંઘર્ષ તને વધુ મજબૂત બનાવી રહ્યો હતો. દરેક નિષ્ફળતા તેને કંઈક શીખવી રહી હતી. દરેક આંસુ તારા ભવિષ્યની ખુશીઓ માટે માર્ગ તૈયાર કરી રહ્યા હતા. માં મેલડી તને દૂરથી જોઈ રહી હતી. જ્યારે તું હાર માની લેવાની તૈયારી હતો, ત્યારે પણ માં તારી અંદર હિંમતને દીવો પ્રગટાવતા રહી હતી. જ્યારે દુનિયા તારી સામે બંધ દરવાજે ઊભા કરી રહી હતી, ત્યારે માં મેલડી તારો માટે નવા રસ્તા બનાવી રહી હતી. જીવનની આ મુશ્કેલીઓને તને એક મહત્વનો પાઠ શીખવ્યો. સાચી શક્તિ બહારની નથી, પરંતુ પોતાના મન અને વિશ્વાસમાં રહેલી છે. જ્યારે બધું છીનવાઈ જાય ત્યારે પણ જો વિશ્વાસ જીવ રહે તો માણસ ફરીથી ઊભો થઈ શકે છે. અને હવે સમય નજીક આવી રહ્યો છે જ્યારે
સંઘર્ષની રાત પૂરી થશે અને આશાનું સૂર્ય ઉગશે, કારણ કે માં મેરડી પોતાના ભક્તની પરીક્ષા લાંબી લઈ ન શકે, પરંતુ તે ક્યારેય એકલો છોડવાની નથી. જય માં મેરડી, જય માં મેરડી.